હવે બીજું વિશેષણ છે આશીર્વાદનું, શાસ્ત્ર સંમતાહા. આ આશીર્વાદ કેવા છે? શાસ્ત્ર સંમત છે, એમને ઓળ ગોળ નથી. કયા શાસ્ત્ર? તો અહીંયા કને બતાવે છે, શાસ્ત્રાનામ શ્રીમદ ભગવદ ગીતાદીનામ સંમતાહા માન્યાહા. આ આશીર્વાદ કેવા છે? તો કે શાસ્ત્ર કયા? શ્રીમદ ભગવદ ગીતા ઇત્યાદિ જે ધર્મ શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં માન્ય એવા જે આશીર્વાદ છે એ અહીંયા કને ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતોને આપ્યા છે. હવે એ શાસ્ત્ર એ કેવા આશીર્વાદને માન્ય કરેલા છે? આમ તમને દીકરા મળે, ધન સંપત્તિ મળે, ઘરવાળી નથી તો ઘરવાળી મળે. ઘણાને ઘરવાળી સાથે સગપણ થયો પણ સસરા લગ્ન ન કરાવતા હોય, અટક્યું હોય તો જા લગ્ન થઈ જશે તારા, અથવા ધન મળ્યું છે તો તારા ધનનું રક્ષણ થશે. આવી રીતના જે આશીર્વાદ એ શાસ્ત્ર સંમત આશીર્વાદ છે? તો કહે છે કે ના, એ શાસ્ત્ર સંમત આશીર્વાદ નથી. શાસ્ત્ર ક્યારે એવા આશીર્વાદને આશીર્વાદ ગણતા જ નથી. વાસ્તવિકતા એ શાસ્ત્રની દ્રષ્ટિ તો એ તો બધું દુઃખરૂપ છે અને આશીર્વાદ હંમેશા સુખરૂપ હોય. પણ આ બધી વસ્તુ તો માયિક છે અને જીવાત્માને બંધન કરનારી, દુઃખમાં પાડનારી છે. એટલા માટે એને આશ નથી કીધા, એને તો દુઃખ કહેલો છે. એટલે શાસ્ત્રમાં એ આશીર્વાદ પ્રમાણ નથી, શાસ્ત્ર માન્ય નથી. બરોબર? અહીંયા કને ભગવાન શ્રી હરિ જે આશીર્વાદ આપે છે એ કેવા છે? તો કે શાસ્ત્ર માન્ય છે. એક આ રીતે બીજો ધર્મની દ્રષ્ટિએ પણ શાસ્ત્ર માન્ય આશીર્વાદ હોવા જોઈએ. કે આપણને આશીર્વાદ આપનારાને ખબર હોવી જોઈએ કે કેને કેવા આશીર્વાદ દેવાય. હવે કોઈ ત્યાગી હોય, એ કોઈને શરણે જાય અને આશીર્વાદની યાચના કરે અને ઓ આશીર્વાદ દેનારો એમ કે જાઓ તમને પુત્ર થાય, તો એ આશીર્વાદ યોગ્ય છે? ઓમ પુત્ર થવા એ આશીર્વાદ મંગળમય છે એમ. પણ ત્યાગીને કોઈ આશીર્વાદ આપે કે જાઓ તમારી ઘરે પારણું બંધાશે, તો એ આશીર્વાદ શાસ્ત્ર સંમત છે? તો કે નથી. કેમ? ત્યાગીને પુત્ર થોડો હોય. એકવાર કેવું બન્યું, એક જગ્યાએ આમ ભુવાજી ધૂણતા હતા, એકદમ આમ મોજમાં ધૂણતા હતા ને એ જે કોઈ આવે ને બધાને આશીર્વાદ આપતા આવે એમ. તે બચારા કોઈક વિધવા બાઈ હતા, એને થયું કે આ બધાને આશીર્વાદ આપે છે મહારાજ, તો ચાલ હું પણ આશીર્વાદ લઈ લઉં. એને આશીર્વાદ લેવા પાછળની ભાવના એવી કે હવે હું વિધવા બની છું તો મારું પાછળનું જીવન નિર્વિઘ્ન નિષ્કલંક પસાર થાય એવા મને રૂડા આશીર્વાદ આપે. એટલે એ તો બાઈ આવી ચરણે નારિયેળ ધરીને પગે લાગીને બે હાથ જોડ્યા અને કીધું આશીર્વાદ આપો. એટલે ઓલો તો બચારો બાઈ હતી ને, એટલે ઓણે તો મહારાજે આશીર્વાદ આપી દેતા, જા બેટા તને મનગમતો પતિ મળે. શું કીધું? જા બેટા દીકરી તને મનગમતો પતિ મળે. ઓલે કીધું ભુવા એ કે વિધવા શું, મને શું પતિ મળે? હું તો એવી આશાથી આવી હતી કે મને કઈ કલંક ન લાગે એવા મને આશીર્વાદ આપ. આ આશીર્વાદ તારી પાસે રાખ, હું આશીર્વાદને શું કરું? વિધવા છું તો વિધવાને ક્યારે પતિ મળે એ આશીર્વાદ અપાય નહીં. એ આશીર્વાદ શાસ્ત્ર સંમત નથી. તો શાસ્ત્ર સંમત આશીર્વાદ કેવા કહેવાય? તો કે એક તો આપણને સુખ આપે એવા, અને સૌ કોઈના જે ધર્મ છે એ ધર્મને અનુરૂપ જો આશીર્વાદ આપવામાં આવે તો એ શાસ્ત્ર સંમત આશીર્વાદ કહેવાય છે. તો અહીંયા કને શાસ્ત્રની અંદર પ્રમાણરૂપ આશીર્વાદ આપ્યા છે. તો શાસ્ત્રની અંદર કેવા આશીર્વાદ માન્ય કરેલા છે? તો ત્રીજું વિશેષણ છે ને એ એનું પૂરક છે, સ્વધર્મ રક્ષિકાહા. કેવા? સ્વધર્મનું રક્ષણ કરનારા જે આશીર્વાદ છે એ જ શાસ્ત્રની અંદર પ્રમાણરૂપ માન્ય કરેલા છે. તેસુ હિ સ્વધર્મ રક્ષણ મેવ પ્રાધાન્યેન સ્થાપિતમ ઇતિ પ્રસિદ્ધમ. સ્વધર્મની અંદર આપણને સૌને રાખે એવા જે આશીર્વાદ છે એ જ શાસ્ત્રની અંદર માન્ય તરીકે પ્રસિદ્ધ છે. માટે સ્વધર્મનું રક્ષણ કરનારા ભગવાન શ્રી હરિએ આશીર્વાદ આપ્યા છે.